ઇવનિંગ ન્યૂઝમાં આપનું પુનઃ સ્વાગત છે। યાત્રાધામ અંબાજી ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર દ્વારા જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે અંબાજી જનરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સહિત મેડિકલ સ્ટાફ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જન ઔષધિ કેન્દ્રમાં મળતી દવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જન ઔષધિ પ્રત્યે જાગૃતિ લાવવા 7મી માર્ચના દિવસને જન ઔષધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। દર્દીઓને ગુણવત્તાસભર અને સસ્તા દરે જે દવા હોય તે પૂરો પાડવાનો છે, જેના ભાગરૂપે અમે લોકો અહીંયા એક સ્ટોરની માહિતી આપવામાં આવી, તેમજ એને પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું। આ સ્ટોરના કારણે દર્દીઓને મહત્તમ ગુણવત્તાવાળી તેમજ સસ્તા દરે દવાઓ મળી રહે એના માટેનું સંપૂર્ણ આયોજન કરવામાં આવેલ છે। જે 100 રૂપિયાની દવા મને ખાલી 30 જ રૂપિયામાં મળે છે અને માર્કેટ કરતાં પણ બહુ સ્ટાન્ડર્ડ હોય છે। સરકારશ્રી દ્વારા જે ચાલુ કરેલ દવા બજાર કરતાં પણ સારી હોય છે અને સસ્તી પણ મળી રહે છે અને આ જ હોસ્પિટલમાં મળી રહે છે કે જે જવા આવવા માટે અંબાજી અહીંથી દૂર પડે છે તો એનું મારું ભાડું હોય છે કે મારું પેટ્રોલ પણ બચી જાય છે અને બહુ જ સરકાર દ્વારા જે સ્કીમ છે બહુ સારી છે અને એનાથી મને પણ બહુ સંતોષ છે। અન્ય જે ટ્રાઇબલ એરિયા છે, આદિવાસી લોકો હોય છે, ટ્રાઇબલમાંથી જે આવતા હોય છે એમને પણ બહુ જ સંતોષ મળી રહે છે અહીંથી।